અંકલેશ્વર નજીક પાનોલી ઉમરવાડા માર્ગનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. વિકાસના દાવાઓ વચ્ચે ભ્રષ્ટાચારની બૂ આવી રહી હોય તેમ ઉમરવાડા ડેલાફળિયા મસ્જિદની બાજુમાં રસ્તાની સાઈડમાં લગાવેલા પેવર બ્લોક ગણતરીના દિવસોમાં જ બેસી ગયા છે. હજુ તો રોડનું કામ સત્તાવાર રીતે પૂર્ણ પણ નથી થયું. ત્યાં જ બ્લોક્સ ધસી જતા કામની ગુણવત્તા સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. આ નબળા કામ અંગે સ્થાનિક જાગૃત નાગરિકો સરકાર મુલ્લા દ્વારા સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે. આ વિડીયોમાં પેવર બ્લોક કઈ હદે બેસી ગયા છે તેનો લાઈવ દ્રશ્યો જોઈ શકાય છે. વિડીયો સામે આવ્યા બાદ પંથકમાં ચર્ચા જાગી છે કે જો અત્યારથી જ આ સ્થિતિ હોય તો ચોમાસાના પહેલા જ વરસાદમાં આખો રોડ ધોવાઈ જશે. સ્થાનિકોએ ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે આ રોડના કામ દરમિયાન કોઈ તકનીકી સુપરવિઝન કે દેખરેખ રાખનાર અધિકારી સ્થળ પર હાજર હોતા નથી. આખું કામ માત્ર મજૂરોના ભરોસે છોડી દેવાયું છે. જ્યારે આ નબળા કામ બાબતે સંબંધિત સરકારી અધિકારીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવે છે ત્યારે સાહેબ ફોન ઉપાડવાની પણ તસદી લેતા નથી. આ સમગ્ર વિવાદ અને નબળી ગુણવત્તાના મુદ્દે હાલમાં સંબંધિત સરકારી વિભાગ કે કોન્ટ્રાક્ટર તરફથી કોઈ સત્તાવાર ખુલાસો કે નિવેદન આપવામાં આવ્યું નથી. સ્થાનિક રહીશોએ માંગ કરી છે કે આ સમગ્ર કામગીરીની તટસ્થ અને ત્વરિત તપાસ કરવામાં આવે, ભ્રષ્ટાચાર કરનારા જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી થાય અને રોડનું કામ નિયમ મુજબ મજબૂત રીતે ફરીથી કરાવવામાં આવે તેવી પણ માંગ કરી હતી.